जानेंगे कि संत श्री रंगअवधूत महाराज जी कौन थे। तो मेरे पिताश्री श्री प्रमोद भाई पांड्या। ओम श्री गुरवे नमः। नारेश्वर वासी पूज्य श्री रंगअवधूत सदा मौનમાં રહ્યા ને માનવ શરીરમાં છેલ્લી કક્ષા જેને અવધૂત અવસ્થા કહેવાય છે તે અવસ્થાએ સ્થિત રહીને જીવ્યા. કોઈની પણ પાસેથી કંઈ જ અપેક્ષા ન રાખી, પૈસાને સ્પર્શ ન કર્યો, પ્રસિદ્ધિ ન કરી કે ન કરાવી, પ્રચાર નહીં, પ્રતિષ્ઠા નહીં, કોઈ ગાદીની ઈચ્છા ન રાખી, એવો મસ્ત અવધૂત ઓલિયો આવ્યો. અધ્યાત્મના ઉચ્ચ શિખરે સ્થિત રહીને શિખર પરથી નીચેની તળેટીએ આવીને સાવ સામાન્ય માનવીની જેમ વર્તીને સાચો માનવ ધર્મ બજાવ્યો. સમાજના દુઃખી માનવો માટે સર્વ કંઈ કરી છૂટ્યા. પોતાના શરીરની પણ પરવા ન કરી ને છેક છેલ્લા શ્વાસ સુધી પણ લોક કલ્યાણ માટે જીવ્યા. અસાધારણ વિદ્વાન હોવા છતાં પણ ક્યારેય વિદ્વતાનું પ્રદર્શન કે અભિમાન કર્યું ન હતું. એક ભજનમાં તેઓ શ્રીએ એ તો હું મૂરખ નાદાન, સંતો હું મૂરખ નાદાન તેવા ઉદ્ગાર પણ ઉચ્ચાર્યા છે. એવો શ્રીના દ્વારા એમના ગુરુ મહારાજે લોક સંગ્રહાર્થે સામાન્ય માનવો માટે લોકભોગ્ય અને મોટા વિદ્વાનોને પણ વિચારતા કરી દે તેવું સાહિત્ય સર્જન કરાવ્યું છે. તેમાં તેમની રચિત દત્તબાવની એ એક એટમ બોમ્બ સમાન છે. દેશ પરદેશમાં વસતી બધી જ જ્ઞાતિના લોકોએ દત્તબાવનીના પાઠો કરીને પોતાની મનોવાંછાઓ પૂરી કરી છે. તેઓ શ્રીની એક મોટી દેન છે, આશીર્વાદ છે. પરસ્પર દેવો ભવ તેમજ ન માતુહુ પરદેવતમ, માતાથી કોઈ શ્રેષ્ઠ નથી એ એમનું સૂત્ર હતું. દેશભક્તિ કાજે ગાંધી બાપુની સ્વતંત્રતાની હાકલ થતાં કોલેજ છોડીને સ્વતંત્રતા માટેને પણ ભોગ આપ્યો હતો. એવો શ્રી વિશે બધું શું કહી શકાય? આવા વિધવિધતાના સાગરને સાગરમાં કેવી રીતે સમાવાય? અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. ઓમ સ્મરણીય નારેશ્વર વાસી પૂજ્ય શ્રી રંગઅવધૂતજીના કૃપાપાત્ર સેવક લીંચ નિવાસી શ્રી પ્રેમ અવધૂતજી અમારા સદભાગ્યે આજે અમારી સ્ટુડિયોમાં પધાર્યા છે તે અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. શ્રી રંગઅવધૂતજીની સેવા સહવાસ એ જ એમના જીવનનું ધ્યેય બની ચૂક્યું હતું અને એટલે જ સહજ નિખાલસતાથી પોતાની ઓળખ ગુરુ મહારાજના એક અદના સેવક તરીકે આપતા રહ્યા છે. એટલું જ નહીં પરંતુ ગુરુ પ્રસાદી તરીકે ગુરુ મહારાજના વિચારો, સિદ્ધાંતો તેમજ જીવનશૈલી પોતાના જીવન સાથે અપનાવી લીધી છે. તેમનો ખૂબ જ પ્રેમ લાગણીભર્યો વ્યવહાર, સદાય હસમુખો ચહેરો તેમજ પ્રેમ વાત્સલ્યભરી આંખો પરિવારના દરેક સભ્યોને ગુરુ મહારાજ શ્રી રંગઅવધૂતજીની અનોખી ઝાંખી કરાવી જાય છે. પ્રેમ અવધૂતજીને બાળકો માટે સદાય અનન્ય પ્રેમભાવ રહ્યો છે અને તેના પરિણામ રૂપે તેમણે બાળકોમાં ખૂબ જ ઊંચા સંસ્કારોનું સિંચન કર્યું છે. પરિણામે પરિવારના બાળકોમાં અભ્યાસ, યોગ્ય રહેણીકરણી, સત્ય, સેવા તેમજ વડીલોનો પ્રેમપૂર્વક આદરભાવ વગેરે વગેરે ખૂબ જ વિકસ્યા છે અને એટલે જ બાળકોના તે ખૂબ જ પ્રીતિપાત્ર બની ચૂક્યા છે. અમારા બાળકો માટે તેમના હૃદયમાં જે પ્રેમ, લાગણી અને વાત્સલ્ય છે તેનું વર્ણન થઈ શકે તેમ નથી. અમારા બાળકો સદાય તેમને જંગતા રહે છે. આટલી મોટી ઉંમરે પણ પોતાના શરીરની કે તબિયતની સહેજ પણ પરવા કર્યા વગર છેલ્લા 10 વર્ષથી વિદેશમાં પ્રવાસ કરીને પરિવારજનોને પૂજ્ય શ્રી રંગઅવધૂતજીના વિચારો, સિદ્ધાંતો, દરેક માટે પ્રેમભર્યો વ્યવહાર, જીવનમાં સત્યતાને પ્રાધાન્ય તેમજ પ્રભુ સ્મરણથી જીવનને ઉત્તમ રીતે જીવવાની શીખ આપી રહ્યા છે. તેમણે જીવનમાં કદી પણ નાણાકીય મદદ લીધી નથી. પ્રેમ અવધૂતજી એ સાચે જ પ્રેમનો અવતાર છે. પરિવાર વતી શ્રી ગુરુ મહારાજ રંગઅવધૂતજીને અમારી પ્રાર્થના કે સદાય તેમની તબિયત સારી રાખે અને દરેક વર્ષે અમેરિકા આવીને અમને તેમજ અમારા બાળકોને આશીર્વાદ આપે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.
ઓમ શાંતિ શાંતિ. ને સૌને શ્રી રંગ અવધૂત પરિવારના સર્વ ગુરુ ભક્તોને અને જે આ રેડિયો સ્ટેશન સાંભળી રહ્યા છે એ સર્વને આપ શુભ આશીષ માટે 2 શબ્દ કહો. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. સંજયભાઈએ બહુ જ મોટું સાહસ કરીને રજીસ્ટ્રેશન કર્યું છે. એ જોઈને મને ખૂબ આનંદ થયો છે. એમની દિવસ ઉત્તરોત્તર પ્રગતિ થાય એવા ગુરુ મહારાજ રંગાવજીજીના આશીર્વાદ સહ મારી શુભેચ્છાઓ અને આશીર્વાદ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બાપુજી, આપ જાણું છું કે આપની તબિયત ઠીક નથી, પણ આપની સાથે સત્સંગ કરવાનું મન થાય છે. અને પણ હા, કદાચ નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે અહીંયા આવો, આપ જ્યારે આવો તે વખતે થોડો સત્સંગ રેડિયો પર કરીશું. પણ અત્યારે જે લોકો રેડિયો સાંભળે છે 89.3 people who are listening right now, I'd like to remind you that Sri Rang Avadhut Parivar, Nareshwar, USA,